ધાણેટીની ચાઇના ક્લે ફેક્ટરીમાં દુર્ઘટનાથી 3 મોત. કચ્છના પદ્ધર ધાણેટી વિસ્તારમાં ખનિજ વ્યવસાય ફૂલ્યો ફાલ્યો છે, પરંતુ તે સાથે કંપનીઓમાં સેફટીને લઈને અનેક સવાલો ઊભા થાય છે. તે વચ્ચે ધાણેટીમાં આવેલી શ્રીહરિ મિનરલ્સમાં સર્જાયેલી દુર્ઘટનામાં 3 લોકોના મોત થયાની દુઃખદ ઘટના સામે આવી છે. સવારે કંપનીના માલિકનો પુત્ર રમતા રમતા ફોફર મશીનમાં ફસાઈ ગયો હતો, જેને બચાવવા જતાં તેના પિતા તથા તેના અન્ય એક ભાગીદારનું મોત નીપજ્યું હતું. સવારે બનેલી ઘટનામાં આ કંપનીમાં કામ કરતા અન્ય લોકો પણ મદદ માટે કામે લાગ્યા હતા, પરંતુ તે પહેલા જ 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. હોફર મશીનમાં બાળક ફસાયા બાદ તેને બચાવવા ગયેલા પિતા અને તેના ભાગીદારનું મોત થયું છે. મૃતકના અક્ષર ચામરિયા ઉંમર 10 અને પિતા ગોવિંદ ચામરિયા ઉંમર વર્ષ 45, ભાગીદાર પ્રકાશ વઘાણી ઉંમર વર્ષ 32નો સમાવેશ થાય છે. તમામના મૃતદેહને ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હતભાગી પરિવાર રાપરના કલ્યાણપુર ગામના વતની હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે પદ્ધર પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરાઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.